હવે આમાં આપણે કોમ્બો નાખશું. પહેલાં તો આખી ફ્રેમ છે એને સાફ કરી લેવાની છે. તો આવી રીતે આખી ફ્રેમ સાફ કરી લેવાની છે. ધૂળ હશે તો જે કોમ્બો ચોંટાડવા માટેની ટ્યુબ લગાવવાની હશે એ ટ્યુબ કામ નહીં કરે. આની સાથે કેમેરો પણ સાફ કરી નાખવાનો છે. પછી આવી રીતે હોય મધરબોર્ડ આ સાઈડ છે, આ રીતે ઉપરથી આમ બેલ્ટ નાખી દેવાનું છે અંદર. પછી આવી રીતે ફરતી સાઈડથી જોઈ લેવાનું છે કોમ્બો પરફેક્ટ બેઠો છે, પરફેક્ટ ફિટિંગ છે અહીંયાથી પણ. પછી આ બેલ્ટ નાખી દેવાનો છે મધરબોર્ડ. આ મધરબોર્ડનો બેલ્ટ નાખી દીધો. પછી એક અહીંયા આવે નીચે, આમાં પીસીબીનો પણ બેલ્ટ આવે છે નાનો, આ પણ બેલ્ટ નાખી દેવાનો છે. આ બેલ્ટને આવી રીતે કરી આમ દબાઈ દેવાનો છે એટલે બેટરી સરખી બેઠે. પછી એની ઉપર લગાવી દેવાની છે બેટરી. પછી વારો આવે છે બેટરી કનેક્ટર લગાવવાનો. તો આપણે બેટરી કનેક્ટર લગાડી દઈશું. આ બેટરી કનેક્ટર લગાડી દીધું. હવે આને જે સ્વિચ આપણે નાખી હતી અહીંયા ત્યાંથી આને ઓન કરીશું, ખાલી કોમ્બો ટેસ્ટ કરવા માટે. જો ઓન થઈ ગયો છે ફોન, દેખાય છે. હવે આને ખાલી કોમ્બાનું ટચ ચેક કરવા માટે જ આપણે લગાવ્યો છે. આને ચોંટાડી નથી દીધો, હજી ચોંટાડવાની વાર છે. આખો પીસ ખુલ્લો છે. ચોંટાડતા પણ હું તમને શીખવાડીશ કે કઈ રીતે અને શું કાળજી રાખી અને ચોંટાડવો કોમ્બો, અને પરફેક્ટ કઈ રીતે ચોંટે એ પણ હું તમને શીખવાડીશ. ચાલુ થાય એટલે આમાં ટચિંગ ચેક કરવાનું છે ખાલી. અત્યારે તો આ ફોન થઈ ગયો છે ઓન. આ કસ્ટમરે પાસવર્ડ મારેલો છે એટલે આપણે પાસવર્ડ લઈ લેવાનો કસ્ટમરનો. પણ પાસવર્ડ નહીં હોય તો એને ઇમરજન્સી મોડમાં ચેક કરી લેવાનો છે. આવી રીતે ટચ એકદમ ઓકે ચાલે છે, બરાબર. હવે બેક થઈ ને આને પહેલાં બેટરી કનેક્ટર કાઢી નાખવાનું છે, કારણ કે આપણે કોમ્બો જ ખાલી ચેક કર્યો હતો. એટલે હવે કોમ્બો ફિટ કરીશું. પછી મધરબોર્ડનું બેલ્ટ, પછી પીસીબીનો બેલ્ટ, એ બધા રિમૂવ કરી નાખવાના છે. પછી બેટરી છે એને પણ કાઢી લેવાની છે. પછી આવી રીતે કરી પાછો બેલ્ટ આ કરી ને આ કોમ્બો અલગ કરી લેવાનો છે. તો હવે હું તમને શીખવાડીશ ટ્યુબ મારી અને કે કોમ્બો કઈ રીતે ચોંટાડવો એ. ચલો, તો આવી આ ટ્યુબ લેવાની છે આવી કાળી, અને પછી આ કોમ્બો ચોંટાડતી વખતે કાળી ટ્યુબ જ મારવાની છે. આમાં વ્હાઈટ ટ્યુબ નહીં ચાલે. તો શરૂઆત અહીંયાથી કરવાની છે. જો નોર્મલ લગાડવાની છે, બહુ ઝાંઝી પણ ન લાગવી જોઈએ. જો બહુ ઝાંઝી લાગશે તો અહીંયા સેન્સર પણ આવે, એ સેન્સર પણ ખરાબ થઈ શકે છે, મતલબ વર્ક નહીં કરે. દેખાય છે તમને? એકદમ નોર્મલ મારવાની છે. પછી આ નીચેની સાઈડ મારો ને ત્યારે પણ બહુ ધ્યાન રાખવાનું, કારણ કે નીચે કોમ્બાનો બેલ્ટ આવે અને અહીંયા સેન્સર પણ આવે. એટલે બહુ ઓછી નીચેની સાઈડ પણ બહુ ઓછી મારે, અને કદાચ કોઈ લાગી જાય ટ્યુબ બહુ ઝાઝી તો પછી ચીપિયા વડે એને રિમૂવ કરી દેવાની છે. જો તમે બધી ફરતી ટ્યુબ લાગી ગઈ છે. આવા ટ્યુબનું ઢાંકણ પેક કરી દઈએ આપણે, અને જરા ટ્યુબ સુકાઈ જાય. ઓકે, હવે ફરીથી કોમ્બો લગાવીશું. પહેલાં બેલ્ટ નાખશું, પછી આવી રીતે આમ કરી નીચેના ભાગને, પહેલાં બે બેલ્ટ વયા જાય એટલે પહેલાં નીચેનો ભાગ આવી રીતે આમ કરી અને આમ નીચેના ભાગને પહેલાં બેસાડવાનો છે. પછી આવી રીતે ઉપરનો ભાગ બેસવો જોઈએ. જોઈ શકો છો તમે, એકદમ પરફેક્ટ બેસી ગયો છે. હવે શું કરવાનું છે? હવે બેલ્ટ, મધરબોર્ડનો બેલ્ટ નાખી દેવાનો છે પરફેક્ટ. બહુ જબરજસ્તી નથી કરવાની. અને પછી નીચેનો પીસીબીનો બેલ્ટ નાખી દેવાનો છે. ઓકે,
આ બે બેલ્ટ ઓકે થાય, પરફેક્ટ ફિનિશિંગ આવી જાય એટલે નેક્સ્ટ લેવલ છે બેટરી. હવે બેટરી જે રીતે ગઈ વખત ફિટ કરી હતી એવી જ રીતે આપણે ફિટ કરી દેવાની છે બેટરી. બરાબર છે. આ થઈ ગયું બધું બેટરીનું કામ. હવે આને ફૂલ ફિટિંગ કરી દઈશું એટલે આખો ફોન ફિટ કરી દઈશું. જો આ પીસીબી આ છે, આ સ્પીકર આવે આમાં, એ અહીંયા આવે. આને રિંગર કહેવામાં આવે છે. જેની દુકાન હશે એને ખબર હશે. અને નીચે મૂકો તો આવી રીતે સાફ કરવાનું છે. પછી આવી રીતે બબલ થેલી મૂકી અને પછી ફિટ કરવાનું છે બધું કામ. પછી ઉપરનું ઢાંકણ. બહુ ધ્યાનથી ફિટ કરવાનો છે. જો તમે નવા હોય તો એકદમ સાવધાની રાખવાની છે. પછી આની ઉપર આવશે આવું પતરું, કારણ કે આ છે ને ઓલ્ડ મોડલમાં આવે છે. અત્યારના મોડલમાં આ પતરા હવે યુઝ નથી થતા. હવે આને મારી દેવાના છે સ્ક્રૂ બધે, જેટલા હોય એટલા. આ એક, આ બે, ત્રણ, આ ચાર. પેલા ફરતી સાઈડ મારી દેવાના છે એટલે છે ને ઘટે ને તો પણ કંઈ પ્રોબ્લેમ નહીં. અહીંયા ખૂણો પણ મારી દીધો છે, અહીંયા પણ એક મારી દીધો છે. હવે વારો આવે છે પીસીબીનો. નીચેની સાઈડ પીસીબીમાં પણ મારી દઈએ. એક બોલ્ટ પીસીબીમાં અને આ બીજો બોલ્ટ પીસીબી. ઓકે, ચલો આ થઈ ગયું છે મજબૂત. હવે આને ઉપર મારી દઈશું ઢાંકણું. એની પહેલાં આમાં છે ને અંદરથી મેમરી નાખવાનો આવે એટલે આપણે અંદરથી પહેલાં મેમરી નાખી દઈશું. અને અહીંયા સિમનું પણ છે, તો આને ઢાંકણ ફિટ કર્યા પહેલાં સિમ નાખવું પડે. અત્યારે કસ્ટમર પાસે સિમ હોય એટલે આપણે નથી નાખવાનું. ચલો અત્યારે મેમરી છે તો મેમરી નાખી દઈએ. મેમરી કરી દીધું છે ઇન. ચલો હવે આને ઢાંકણું કરી દેવાનું છે ફિટ. જો થઈ ગયું ફિટ. હવે આની ઉપર મારી દેવાની છે રિંગ. જો આવા લબર લઈ અને એની ઉપર મારી દેવાના છે. બહુ હાર્ડ પણ નથી મારવાના. આ બીજી સાઈડ જો આપણે જે ઇમરજન્સી મોડમાં ચેક કર્યું હતું એમાં જ આપણે ચેક કરી લે છે ફરી, કારણ કે કસ્ટમરે પાસવર્ડ નથી આપ્યો. ઓકે છે, ડન. જો થઈ ગયો ને ઓકે. હજી બે રિંગ મારવાની છે, એ પણ આપણે મારી દઈએ. ઓકે.